હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. આજે આપણે ઊન અને સૂયાની મદદથી આ પેટર્નના વાઘા બનાવવાના છે. ઘનશ્યામ મહારાજના પાંદડીવાળા વાઘા બનાવવાના છે. જો નીચે આપણે કોરું ગૂંથેલું છે અને ઉપર આપણે આવી રીતે પાંદડી બનાવેલા છે, પાન બનાવેલા છે. આ પેટર્નના આપણે અત્યારે વાઘા બનાવવાના છે. આપણે પહેલાં 50 સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આવી રીતે આપણે 50 સાંકળી લઈ લઈએ. આ આપણી 50 સાંકળી લેવાઈ ગઈ છે. ત્યાર પછી પાછી આપણે 2 સાંકળી લેશું અને 3 સાંકળી છોડી અને ચોથી સાંકળીમાં આપણે પાસો નાખીશું. હવે આપણે દરેક સાંકળીમાં એક એક પાસો નાખવાનો છે. દરેક સાંકળીમાં આપણે એક એક પાસો લેતા જઈએ. એટલે આપણી પાસે પહેલા રાઉન્ડના અંતે 50 પાસા થશે. દરેકમાં આપણે એક એક પાસો લીધો છે એટલે 50 પાસાનો આપણો એક રાઉન્ડ થશે. આવી રીતે આપણે દરેક સાંકળીમાં એક એક પાસો લઈ અને આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી દઈએ. આપણો આ રાઉન્ડ છે પહેલો કમ્પ્લીટ થઈ ગયો છે 50 પાસાનો. હવે બીજો રાઉન્ડ લેવા માટે આપણે 3 સાંકળી લેશું. ત્યાર પછી આપણે ટર્ન કરી લઈશું. પહેલામાં એક પણ પાસો નાખવાનો નથી. ત્યાર પછી બીજામાં આપણે એક પાસો નાખીશું. બીજામાં એક એક પાસો નાખ્યો છે. પછી ત્રીજો જે જગ્યા આવે છે આપણી, એ એકની એક જગ્યા ઉપર આપણે 2 વાર પાસો નાખવાનો છે. ત્યાર પછી ચોથામાં છે એ એક જ વાર આપણે પાસો નાખીશું. પાંચમામાં પણ એવી જ રીતે એકવાર. છઠ્ઠામાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો નાખીશું. એટલે આ રાઉન્ડમાં આપણે એવું કરવાનું છે, બીજી જે હરોળ છે આપણી, કે 1 વાર 2 વાર સિંગલ અને ત્રીજી વખત જ્યાં આપણે પહોંચીએ છીએ ત્યાં આપણે 2 વાર પાસો નાખીશું. એટલે 1 અને 2 સિંગલ થઈ ગયું. ત્યાર પછી ત્રીજામાં આપણે 2 વાર નાખીશું પાસા. એક સિંગલ, બીજું સિંગલ વાર અને ત્રીજામાં આપણે 2 વાર પાસા નાખીશું. 2 વાર એક વાર પાસો નાખ્યો અને ત્રીજી વખત 2 વાર પાસો નાખવાનો છે. જો પહેલેથી તમે જોઈ શકો છો, 2 ત્રીજામાં ડબલ, 2 1 અને 2 સિંગલ, ત્રીજામાં ડબલ. આવી રીતે આપણે આ રાઉન્ડ બીજો છે એ આપણે પૂરો કરી દઈએ. આપણો આ બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. હવે ત્રીજા રાઉન્ડ માટે આપણે વ્હાઇટ ઊનની આ જે નોટ લગાવી લીધી છે. આપણે આ જે પર્પલ જે ઊન છે આપણી, એને દોરો કાપવાનો નથી, ઊન કાપવાની નથી. સીધું અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું છે. ઊનને રહેવા દેવાનું છે. આપણે આગળ આ ગાંઠ ન મારવી પડે એટલે 3 સાંકળી લઈ લીધી અને વચ્ચે લેવાની પણ નથી. જે આ વ્હાઇટ જે ઊન છે આપણી, એને જ વચ્ચે લઈ લઈએ નીચેની સાઈડે, જેથી એ દોરો ઊન આપણી એમાં સચવાઈ જાય. 3 વખત આપણે 4 વખત આપણે એક વાર પાસો નાખવાનો છે અને 5મી જગ્યા જ્યાં આવશે ત્યાં આપણે 2 વાર પાસો નાખીશું. એક, 2, 3, 4 અને આ 5મું જ્યાં આવે છે ત્યાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો નાખીશું. ત્યાર પછી જોઈ લેજો, 1 વાર, ત્યાર પછીનામાં બીજી વાર,
આ 3 4 અને પાંચમામાં આપણે 2 વાર પાસો નાખીશું. 4માં એક વાર અને પાંચમામાં 2 વાર. 1 2 3 4 અને આ પાંચમામાં 2 વાર. 4 વખત એક વાર પાસો અને પાંચમી જગ્યાએ 2 વાર પાસો. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈએ. આપણો આ ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ચોથો રાઉન્ડ. ચોથા રાઉન્ડ માટે આપણે 3 સાંકળી લઈ લઈએ. ત્યાર પછી ટર્ન કરી અને પહેલી જગ્યાએ ઉપર આપણે પાસો નથી નાખવાનો. 3ની સાંકળી છે એટલે બીજેથી શરૂ કરવાનું છે. બીજામાં એક વાર પાસો, ત્રીજામાં પણ એક વાર પાસો, ચોથામાં પણ એક વાર પાસો, પાંચમામાં પણ એક જ વાર પાસો અને જ્યારે છઠ્ઠામાં આપણે પહોંચીએ છીએ ત્યારે છઠ્ઠામાં 2 વાર પાસો. ત્યાર પછી પાછું પહેલામાં એક વાર, બીજામાં પણ એક વાર, ત્રીજામાં પણ એક વાર, ચોથામાં પણ એક વાર, પાંચમામાં પણ એક વાર અને છઠ્ઠામાં આપણે 2 વાર પાસો લેવાનો છે. એક વાર, આ 2 3 4 5 અને છઠ્ઠામાં આપણે આ 2 વાર પાસો લેવાનો છે. આવી રીતે 5 વખત એક વાર પાસો લેવાનો અને છઠ્ઠીમાં 2 વાર પાસો લેવાનો. એવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ. આપણો આ ચોથો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે વ્યવસ્થિત રીતે. આપણા વાઘો છે આવી રીતે થશે. આ પરફેક્ટ માપ સાથે બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો વાઘો બનાવવા માટે. હવે આપણે વ્હાઈટ ઊન હતી. હવે સીધી આપણે પર્પલ લઈ લેવાની છે. સીધું સ્ટાર્ટ થઈ જશે. તમારે કાંઈ ગાંઠ ને એવું લગાવવું પડશે નહીં. સીધી 3 સાંકળી લઈ લેવાની અને આ ફેરવી નાખવાનું. વ્હાઈટ ઊનને હવે આપણે સાથે નહીં લઈએ અને પહેલામાં આપણે એકેય પાસો નાખવાનો નથી. બીજાથી જ સ્ટાર્ટ કરી દઈએ. બીજામાં એક વાર, ત્રીજામાં એક વાર, ચોથામાં એક વાર, પાંચમામાં પણ એક વાર અને છઠ્ઠામાં આપણે 2 વાર પાસો લેવાનો છે. 1 2 3 4 5 અને આ છઠ્ઠામાં આપણે 2 વાર પાસો લેવાનો છે. 1 2 3 4 5 6 છઠ્ઠામાં પાછું બીજી વાર. આવી રીતે આપણે 5માં એક વાર અને છઠ્ઠામાં બીજી વાર લેતા લેતા આ 5મો રાઉન્ડ પણ આપણો પૂરો કરી દઈએ. આપણો 5મો રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે છઠ્ઠા રાઉન્ડમાં પણ એવી જ રીતે છે કે 5માં એક વાર લેવાનું છે અને છઠ્ઠામાં બીજી વાર લેવાનું છે. આપણે 3 સાંકળી લઈ અને આપણે આને ફેરવી લીધું છે. પહેલામાં આપણે પાસો નથી નાખવાનો. બીજાથી આપણે પાસો સ્ટાર્ટ કરી દઈએ. આ બીજો એટલે પહેલી આપણે 3ની સાંકળી હતી તે 3ની સાંકળી સાથે થઈને 1
આ બીજો પાસો, આ 3 4 5 અને છઠ્ઠી જગ્યાએ આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો નાખવાનો છે. ત્યાર પછી પાછું એવી જ રીતે 1 2 3 4 5 અને છઠ્ઠામાં 2 વાર પાસો. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈએ. 5માં એક વાર, છઠ્ઠામાં 2 વાર, એવી રીતે આખો રાઉન્ડ છઠ્ઠો કમ્પ્લીટ કરવાનો છે. આપણો આ છઠ્ઠો રાઉન્ડ પણ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે 7મો રાઉન્ડ શરૂ કરીશું. 7મા રાઉન્ડ માટે પછી આપણે વાટ ઊન લઈ લઈશું. સફેદ ઊન લીધી છે, સ્ટાર્ટ કરી દીધું આવી રીતે સીધું. 3 સાંકળી લેવાની છે. હવે આપણે આ પર્પલ ઊન છે એને લેવાની નથી. 7મા રાઉન્ડમાં પહેલામાં આપણે પાસો નહીં નાખીએ, 3 સાંકળી લઈ લીધી છે એટલે બીજાથી શરૂઆત કરી દઈશું. 1, ત્રીજામાં પણ 1 વાર, ચોથામાં 1 વાર, 5મામાં 1 વાર, છઠ્ઠામાં 1 વાર અને 7મામાં આપણે 2 વાર પાસા નાખવાના છે. ફરીવાર તમે જોઈ લેજો. આ 1 2 3 4 5 6 અને આ 7 છે. 7મામાં આપણે 2 વાર પાસા નાખીશું. 1 2 3 4 5 6 7મામાં આપણે 2 વાર પાસા નાખીશું. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ. 6માં એક વાર નાખવાનું અને 7મી જગ્યાએ જ્યારે પહોંચીએ છીએ ત્યારે આપણે 2 વાર પાસા નાખીશું. આપણો આ 7મો રાઉન્ડ પણ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે 8મો રાઉન્ડ આપણે સ્ટાર્ટ કરીએ. 8મો રાઉન્ડ સ્ટાર્ટ કરવા માટે પહેલાં 3 સાંકળી લઈ લઈએ, પછી ટર્ન કરી નાખશું. 8મા રાઉન્ડમાં 3ની સાંકળી થઈ એટલે આપણો એક પાસો થઈ ગયો છે. હવે અહીંયાથી ગણશું એટલે બીજો 2 3 4 5 6 7 8 9 10 વખત એક પાસો નાખવાનો છે. અને હવે 11મી જ્યારે વાર આવી આપણે 11મો પાસો નાખવાનો થાય ત્યારે એકને એક જગ્યા ઉપર 2 પાસા નાખવાના છે. ફરીવાર જોઈ લેજો. 1 2 3 4 5 6 7 8
9 10 અને 11મી જગ્યાએ એકની એક જગ્યા ઉપર આપણે 2 વાર પાસા નાખવાના છે. 10 વખત એક પાસો અને 11મી વખત 2 પાસા નાખવાના છે. આવી રીતે આપણે 8મો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ. આપણો 8મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણા 8મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 148 પાસા થયા છે. હવે 9મો અને 10મા રાઉન્ડમાં આપણે એક પણ પાસો વધારવાનો નથી. પછી આપણે સ્લીવનો ભાગ, પાછળનો ભાગ એ છોડવાનો છે. આપણી પાસે આ રાઉન્ડની અંતે 148 પાસા થયા છે. હજી વ્હાઇટ ઊનને આપણે અંદર લેશું નહીં. દરેક જગ્યા ઉપર એક પાસો લેતા જાશું. 9મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય પછી 10મા રાઉન્ડમાં પણ દરેક જગ્યા ઉપર એક પાસો જ લેવાનો છે, ક્યાંય પાસો વધારવાનો નથી. તો આવી રીતે આપણે 9મો અને 10મો રાઉન્ડ બંને છે કમ્પ્લીટ કરી દઈએ. પછી આગળ શું કરવાનું એ કરીએ. બધામાં એક પાસો લઈ લઈએ. આવી રીતે આપણે 9મો 10મો પૂરો કરી નાખીએ. આપણો આ 10મો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે, જોઈ શકો છો તમે. હવે આવી રીતે થઈ જશે. આપણે સ્લીવનો ભાગ છોડી દઈશું. અહીંયા પાછળના ભાગે તો આપણે પ્રેસ બટન જ લગાવવાના છે. હવે સ્લીવનો ભાગ છોડવા માટે પાછી આપણી વ્હાઇટ ઊન છે એ લઈ લેશું. 3 સાંકળી બનાવશું. પર્પલ ઊનને એમને રહેવા જ દેવાની છે. પહેલામાં આપણે પાસો નહીં નાખીએ, બીજાથી સ્ટાર્ટ કરી દઈશું. આ 1 3ની સાંકળી સાથે થઈને આ ત્રીજો પાસો આપણો થઈ ગયો છે. 4 5 6 7 8 9 10 11 12 13 14 એ 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 પાસા લીધા પછી આપણે 42 પાસા છોડવાના છે સ્લીવના ભાગ માટે. 42 પાસા છોડી દઈશું. 1 2 3 4 5 6 9 12 15 18 21 24 27 30 33 36 39 અને 42 પાસા છોડી અને આપણે 43મી જગ્યાએ સીધો પાસો નાખવાનો છે. 42 છોડી અને 43મી જગ્યાએ. એટલે આ આપણો સ્લીવનો ભાગ છૂટી ગયો. ત્યારે અહીંથી એક પાસો 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 પાસા લીધા છે. હજી આપણે બીજા 20 લેશું. કુલ 30 પાસા લેવાના છે આગળના ભાગ માટે. તો આપણે 30 પાસા લઈ લઈએ. આપણા 30 પાસા લેવાઈ ગયા છે. હવે પાછા આપણે 42 પાસા છોડવાના છે. 42 પાસા ગણી લેશું. 3 6 9 12 15 18
21, 24, 27, 30, 33, 36, 39 અને 42. 42 પાસા છોડી અને 43મી જગ્યાએ ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરી દઈએ. અને હવે અહીંયા 15 પાસા લઈ લઈએ. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ રાઉન્ડની ઉપર એક પણ પાસા વધાર્યા વગરનો જેમ છે તેમને તેમ બધામાં એક પાસા નાખતા પાસા રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. 12મો રાઉન્ડ. તમારે જો પાસા અહીંયા સ્લીવમાં અને આગળ પાછળના ભાગમાં 144ને બદલે 148 કે એવા કોઈ થયા હોય તો સ્લીવમાં એક વધારી અને પાછળના ભાગમાં એક વધારી દેવા, અથવા તો આગળના ભાગમાં 2 વધારી દેવા. એવી રીતે એડજસ્ટ કરી લેજો. દરેકમાં એક પાસો નાખતા જવાનું છે. આવી રીતે આપણે આ 12મો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ. આપણો 12મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. 11 અને 12 બંને કમ્પ્લીટ કરી નાખ્યા છે આપણે. હવે 13મા રાઉન્ડ માટે પર્પલ ઊન લઈ લીધી છે. 13 અને 14 રાઉન્ડ એમાં પણ એક પણ પાસો વધાર્યા વગર આવી જ રીતે પાસા ઉપર પાસો નાખતો જવાનો છે. અને હવે આપણે વ્હાઇટ ઊન જે છે એને આપણે અહીંયા નીચેની સાઈડ લઈ જેથી આપણે એની ગાંઠ લગાવી ન પડે. અહીંયા લઈ લીધી છે નીચેની સાઈડ અને પાસા નાખવાની શરૂઆત કરી દઈએ પર્પલ ઊનથી. બધામાં એક પાસો જ નાખવાનો છે. આના પછીનો રાઉન્ડ પણ આવી રીતે જ આપણે કમ્પ્લીટ કરી દઈશું. ત્યાર પછી આપણે ઘેર કરશું. જે આવશે એ વધારવાના ઘટાડવાના, ઘટાડતા જશું વધારતા જશું અને પછી એના ઉપર જે પેટર્ન કરવાની છે એ આપણે પેટર્ન બનાવીશું. 14 રાઉન્ડ સુધીનું આ છે એ તમે બીજી પેટર્ન બનાવીશું જ્યારે વાઘામાં બીજો વિડીયો મૂકીશ તો 14 લાઇન સુધીની જે આ છે એ બધામાં સેમ જ આવશે. આ જે વ્હાઇટ ઊન છે એ આપણે અહીંયાથી કટ કરી લેશું પછી. અને આવી રીતે આપણે 13 અને 14મો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ. આપણો આ 14મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ઘેરનો ભાગ સ્ટાર્ટ કરીશું. ઘેર માટે આપણે 3 પહેલાં સાંકળી લઈ લઈએ. ત્યાર પછી પહેલાંમાં એકવાર આ બીજો પાસો આવે છે. પહેલાંમાં તો આપણે પાસો નાખવાનો નથી એટલે એક ગણાય છે. આ બીજો 3, 4, 5, 6, 7 અને 8માં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો નાખીશું. 15મા રાઉન્ડમાં આપણે 7 વખત એક પાસો અને 8માં 2 વાર પાસા નાખીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અહીંયા 8. 8માં એકની જગ્યા ઉપર 2 વાર પાસો. 15મા રાઉન્ડમાં પણ આવી રીતે કરવાનું છે અને 16મા રાઉન્ડમાં પણ આવી જ રીતે કરવાનું છે કે 7માં એક વાર અને 8માં ડબલ વાર. અને 17મા રાઉન્ડમાં એક પણ પાસો વધારવાનો નથી, બધામાં સિંગલ પાસા જ નાખવાના છે. તો આપણે આ 3 રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ. 15, 16 અને 17. આપણો આ 17મો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 18મો રાઉન્ડ. 18મા રાઉન્ડ માટે આપણે 3 સાંકળી લીધી છે અને પછી આને ફેરવી નાખ્યું છે. 3 સાંકળીની જગ્યાએ પાસો લેવાનો નથી. ત્યાર પછીથી પાસો લઈએ. 1, 2, 3, 4. આ 3 ત્રીજો પાસો છે. 4, 5, 6, 7
7માં એક વાર અને 8મી જગ્યાએ આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા કરીશું. ત્યાર પછી પાછું 1 2 3 4 5 6 7 અને 8મી વખતમાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા કરીશું. આવી રીતે આપણે આ 18મો રાઉન્ડ છે જે 7 વખત એક વાર પાસો કરવાનો છે અને 8મીમાં 2 વાર પાસો કરવાનો છે. આપણો આ 18મો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. હવે 19મો રાઉન્ડ છે. 1 2 અને 3 સાંકળી લઈને ફેરવી લઈ ડાયરેક્ટ બીજામાં પાસો નાખવાનો છે. આ 2 3 4 5 6 7 8 વખત એક પાસો લેવાનો છે અને 9મી વખતમાં આપણે એકની એક જગ્યા ઉપર 2 પાસા લેવાના છે. 1 2 3 4 5 6 7 8 અને 9મી જગ્યાએ આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા લેવાના છે. આવી રીતે આપણે 19મો રાઉન્ડ કરવાનો છે. 20મો રાઉન્ડ પણ સેમ આવી રીતે જ છે કે 8માં સિંગલ અને 9માં ડબલ વખત પાસા નાખવાના છે. તો આપણે 19 અને 20 બંને રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ અને ત્યાર પછીનો વિડીયો મારો જોવો હોય તો તમે વિડીયો પાર્ટ 2માં જોજો. એમાં આપણે પેટર્ન બનાવીશું અને આગળનો ઘેર વધારીશું. પાર્ટ 2 વિડીયોમાં આપણે 21મા રાઉન્ડથી આગળ વધશું અને ડિઝાઇન પણ બનાવશું. તો હવે આપણે મળીએ પાર્ટ 2માં અને ત્યાં સુધીમાં આપણે 19 અને 20મો રાઉન્ડ આપણે છે એ કમ્પ્લીટ કરી નાખીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને મારો પાર્ટ 2 વિડીયો છે એ તમે જોજો જેથી તમને પેટર્ન ખબર પડી જશે.